નડિયાદ નગરપાલિકાના વાહન ચાલકોની ઘોર બેદરકારી સામે આવી રહી છે। અહીં શાળાના બાળકોના જીવમાં જોખમમાં મૂકવાનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં નડિયાદ પાલિકામાં જે મલ્ટીપર્પઝ જેટિંગ વાહન છે તેમાં સ્કૂલે જતા બાળકોને બેસાડી દેવાયા। પાલિકાના ડ્રાઈવરને પૂછતા તેણે કેટલો ઉડાવ જવાબ આપી દીધો। વાહન પર વિદ્યાર્થીઓ કેવી રીતે ચડ્યા તેની જાણકારી ન હોવાનું તે કહી રહ્યો છે, પરંતુ આ સમગ્ર ઘટના ઘણી જ ચિંતાજનક છે। જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત તો તેની જવાબદારી કોણ લે? પણ ટીવી 9ના કેમેરામાં આ જોખમી દ્રશ્યો કેદ થઈ ચૂક્યા છે। નડિયાદ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે। ડ્રેનેજ માટેનું જે વાહન હોય તેની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓને તે લઈને રોડ પરથી પસાર થતા હતા। આપણી સાથે વ્યક્તિ જોડાયા છે। કયા વિભાગમાં ફરજ બજાવો છો? શું નામ છે તમારું? મિશન મહેશભાઈ નટુભાઈ વાઘેલા। અચ્છા, દારૂ પીધો છે? ના, નથી પીધો? ના। કેટલા છોકરાઓ તમારી વાહનમાં બેઠેલા? 4 આગળ। હા, અને પાછળ કેટલા હતા? પાછળ ખબર નહીં હવે કેટલા હતા, એ પાછળ ચડી ગયેલા। તો તમને ખબર જ નથી? ના। તો તમે ડ્રાઈવર છો તો તમને જ્ઞાન નથી કે પાછળ કોઈ ચડ્યું હોય તો ધ્યાન રાખવું કે ના, એ ખ્યાલમાં નહીં આવે મારા। હા, તો આ બાળકો કઈ રીતે બેઠા તમારી વાહનમાં? એ તો મારા બાળકો હતા। કેટલા? 4। હા, અને પાછળના 3 છોકરીઓ મારી હતી હા, અને એક છોકરો મારા ભાઈનો હતો। અચ્છા, હા, પાછળ જે 4 બાળકો હતા એ કોના હતા? એ ખબર નહીં હવે અચ્છા, કોના હતા એ। કેમના ચડી ગયા તમને કઈ ખબર નહીં? હા, ખ્યાલ નહીં। મેં એમને ના પાડી હતી, મેં મારી ગાડી ચડશો નહીં તમે। બરાબર, તો પણ ચડી ગયા? ચડી ગયા। તમે આટલા ઉંમર લાયક છો, બાળકો નાના, તો પણ એ લોકો માનતા નહીં તમારું? નહીં માનતા। અચ્છા, શું કરીએ? કેટલા દિવસથી આ રીતે બેસાડો છો? હું બેસતા તો નહીં અંદર। તમારા વાહનમાં કેટલા દિવસથી બેસાડો છો? હું તો અહીંયા આગળ હવારમાં મારા ભાઈ મેળવા જાય છે અને બપોર હું લેવા જાઉં છું। સામાન્ય રીતે કોઈ પણ વાન હોય છે તેની અંદર સ્કૂલના બાળકોને લઈ જવામાં આવતા હોય છે, પરંતુ નડિયાદ નગરપાલિકાનું ડ્રેનેજ વિભાગનું જે વાહન છે તેને એક વ્યક્તિ દ્વારા બાળકોને અવરજવર કરવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે પાલિકા તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી જે તે કર્મચારી વિરુદ્ધ કરવામાં આવે છે। ધર્મેન્દ્ર કપાસી, ટીવી 9 નડિયાદ।